તો નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે અમારી જેડી બ્લોગ ચેનલમાં ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, આજના વ્લોગમાં જોવાનું છે આપણે રાજકોટ નજીક શ્રી નાકરાવાડી રામદેવજી મહારાજનો ખૂબ જ ભાદરવી સુદ અમાસનો મેળો ભરાય છે. તો ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે ને મેળાની મોજ માણવાની છે. જો ચાલો આપણે જઈએ શ્રી નાકરાવાડી ધામ શ્રી રામદેવજી મહારાજના મંદિરે. તો ફ્રેન્ડ્સ, અને તમે જોઈ શકો છો આ રીતનું કંઈક વ્યૂ છે. ખૂબ જ ટ્રાફિક છે ફ્રેન્ડ્સ. અને આ વખતે સાઇટમનો મેળો બંધ હોવાથી કારણ પબ્લિક ખૂબ જ વધારે છે, જોઈ શકો છો. અને કમસે કમ ફ્રેન્ડ્સ નાકરાવાડીના મેળામાં 5 થી 6 હજાર પબ્લિક હતું ફ્રેન્ડ્સ. અને મિત્રો, દર વર્ષે ભાદરવી સુદ 11ના દિવસે અહીંયા દર વર્ષે મેળો ભરાય છે. આયોજન કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, તો આ છે મંદિરનો ગેટ. અહીંથી પ્રવેશ કરવાનો છે. તો ચાલો આપણે અંદર જઈએ. થોડાક અંદર જતા જોઈ શકો તો તમને નાના મોટા સ્ટોલ જોવા મળી જશે. ત્યાં શોપિંગમાં રમકડાનો સ્ટોલ છે, ફૂટવેરનો સ્ટોલ છે, અનેક નવા સ્ટોલ જોવા મળી જશે. અને મિત્રો, જોવા જેવો મેળો છે, તમારે જરૂર વિઝિટ કરવું. અને એક જ દિવસનો મેળો હોય છે ફ્રેન્ડ્સ. તો આ રીતનો રસ્તામાં અને મેળામાં કંઈક વ્યૂ છે. તો જોઈ શકો છો અમારા મિત્રો સાથે અમે ફરવા આવ્યા જેવી ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, સામે જોઈ શકો છો તે મંદિર છે ફ્રેન્ડ્સ. ચાલો મિત્રો, તો હવે આપણે દર્શન કરવા જઈએ શ્રી રામદેવજી મહારાજને. અને ફ્રેન્ડ્સ, મંદિરનો ખૂબ જ ટ્રાફિક હોવાના કારણે તમે બહાર દર્શન કરી લો તો પણ ચાલશે. અને ફ્રેન્ડ્સ, થોડોક અંદરનો વ્યૂ તમને દેખાડું મંદિરનું શ્રી રામદેવજી મહારાજના. તમને તો દર્શન કરાવી છે જો મિત્રો, ટ્રાફિક ભલે હોય તો ફ્રેન્ડ્સ, તો આ રીતનું છે કે અંદરનું વ્યૂ તમે પણ દર્શન કરો શ્રી રામદેવજી મહારાજના. બાર બીજના ધણી શ્રી રામદેવજી મહારાજ બહાર આવતા શ્રી ગણપતિ દાદા. અને આ રીતનું કાંઈક ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને મિત્રો, તો આ છે મંદિરના પાછલા ભાગનો વ્યૂ. જોઈ શકો છો મંદિરની 52 ગજની ધજા લહેરાય છે. અને આ રીતનો કંઈક મેળો છે નાકરાવાડીનો ફ્રેન્ડ્સ. ખૂબ જ સુંદર મજાનો છે મેળો ફ્રેન્ડ્સ. રાજકોટ નજીક સાતનમાની બાજુમાં ફક્ત 4 કિલોમીટર દૂર આવેલું છે આ નાકરાવાડી. અને ત્યાં જ છે ખૂબ જ ઐતિહાસિક મેળો. અને ભાદરવી સુદ 11ના દિવસે જ ભરાય છે મિત્રો. બાકી દર્શન કરવા તમે આવી શકો છો ગમે ત્યારે. અત્યારે તો 5-6 હજાર હાલમાં પબ્લિક છે ફ્રેન્ડ્સ. અને મેળો ખૂબ જ સુંદર છે. અને ચકડોળ, નાના મોટા ચકડોળ લગાડવામાં આવ્યા છે, કારણ કે RMCનો આદેશ નહોતો હોવાના કારણે બધું બંધ કરાયું ફ્રેન્ડ્સ. ખાલી આ રીતના નાના છોકરાના તમને રાઈડ મળી જશે, ટેકરા મારવાની, જમ્પિંગ, એ બધી રાઈડ મળી જશે ફ્રેન્ડ્સ. અને મિત્રો, સૂર્ય આથમવાનો ટાઈમ હતો અને તમે જોઈ શકો છો કેવું વ્યૂ છે, દ્રશ્ય કેવું છે ફ્રેન્ડ્સ. તો આ દ્રશ્ય અત્યારે આવું તમને જોવા ન મળે ફ્રેન્ડ્સ. તો જોઈ શકો તો મેળાની મોજ કરવાની ને આ રીતનું બધું તમને જોવા મળે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, આ મંડપ નીચે તમને 24 કલાક પ્રસાદ ચાલુ હોય છે. તો પ્રસાદ જરૂર લેવો ફ્રેન્ડ્સ. એક આ મંદિરની નીચે તમને પ્રસાદ મળી જશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તો કેવો લાગ્યો અમારો નાકરાવાડી શ્રી રામદેવજી મહારાજનો વ્લોગ.
આવા જ વ્લોગ જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રને પણ જણાવો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ જેડી બ્લોગ. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હોર અને જય રામદેવ પીર મહારાજ.